આણંદ લોકસભા બેઠક ઉપરથી મિતેશ પટેલનો ભવ્ય વિજય થયો છે। સતત બીજી વખત મિતેશ પટેલ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે। જે પ્રમાણે અત્યારે તેમના સમર્થકો દ્વારા અત્યારે મિતેશ પટેલને અત્યારે જે પ્રમાણે જે આવકારવામાં આવી રહ્યા છે, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આણંદ બેઠક એ ખૂબ જ ચર્ચામાં રહી હતી, કારણ કે આ બેઠક ઉપર ક્ષત્રિય અને પાટીદાર વચ્ચેની લડાઈ હતી અને સાથે જ કહેવાય છે કે આ જે બેઠક હતી ત્યાં આગળથી કોંગ્રેસના કદાવર નેતા અમિત ચાવડા મેદાનમાં હતા। સાંસદ મિતેશ પટેલ સતત બીજી વખત 70,000થી વધારે મતોથી જ્યારે ભવ્ય તેઓનો વિજય થયો છે। જે પ્રમાણે આપ દ્રશ્ય જુઓ છો કે અત્યારે ખૂબ જ મોટી સંખ્યાની અંદર તેમના જે સમર્થકો છે તે અહીં આગળ આવી પહોંચ્યા છે, બીજી વખત સાંસદ બની ગયા છે અને ભવ્ય વિજય થયો છે। મિતેશભાઈ, સતત બીજી વખત આણંદ લોકસભા પરથી ભવ્ય વિજય થયો છે, શું કહેશો? આ જીત મારી જીત નથી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મતદાતાઓની જીત છે। અને જે ક્ષત્રિય કાર્યકર્તાઓ હતા એ પાર્ટી સાથે જે રહ્યા છે, એ પાર્ટી સાથે જે ક્ષત્રિય કાર્યકર્તાઓ રહ્યા છે, આ જીત દરેક સમાજના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદાતાઓની આ જીત છે, આ જીત મારી નથી। મિતેશભાઈ, જે પ્રમાણે અત્યારે મિતેશભાઈનો ભવ્યતાથી ભવ્ય જે વિજય થયો છે, આપ જે દ્રશ્ય જુઓ છો, સીધા દ્રશ્યો અર્બન ગુજરાતના લાઈવના મારફતે આપને બતાવી રહ્યા છીએ અમે કે અત્યારે જે ભવ્ય જે વિજય થયો છે મિતેશભાઈ પટેલનો। સાથે આપણી સાથે અત્યારે તેમના એક સમર્થક છે દર્શનભાઈ। દર્શનભાઈ, શું કહેશો મિતેશભાઈનો સતત બીજી વખત વિજય? એક પ્રેરણાસ્ત્રોત માણસ છે, બહુ ડાઉન ટુ અર્થ છે અને કોઈ બી નાનામાં સામાન્ય વ્યક્તિનું કામ ધ્યાન બધું રાખે છે। એક ડાઉન ટુ અર્થ માણસ છે, બધા જ કાર્યકરોનું બોટમ લાઇનથી કામ કરે છે। 5 વર્ષમાં એમનું કામ બહુ સતત સારું અને સારું રિપોર્ટ રહ્યો છે, તેથી એમને ભવ્યથી ભવ્ય જીત મળી છે આજે। જી, તો જે પ્રમાણે અત્યારે સાંસદ મિતેશભાઈ પટેલના જે સમર્થકો છે તે અત્યારે ભારે ઉત્સાહની અંદર જોવા મળી રહ્યા છે। ભારત માતા કી જયના નારા સાથે આજે મિતેશભાઈ પટેલનો જે વિજયોત્સવ છે તે મનાવવામાં આવી રહ્યો છે। આપ જે દ્રશ્ય જુઓ છો, અર્બન ગુજરાત સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું આ જ દ્રશ્ય પર, કારણ કે આજે 2019ની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો 2019ની ચૂંટણીની અંદર પણ મિતેશભાઈ પટેલનો ભવ્ય વિજય થયો, તો આજે ફરી એ જ જગ્યા ઉપરથી આણંદ લોકસભા ઉપરથી મિતેશભાઈએ ફરી એક વખત વિજય મેળવ્યો છે। બસ સતત અપડેટ માટે મારી સાથે જોડાયેલા રહેજો। અર્બન ગુજરાત આપને સવારે 6 વાગ્યાથી સતત સમાચાર આપતું રહે છે અને ચૂંટણીના દરેક પરિણામની અંદર અર્બન ગુજરાત સૌથી અગ્રેસર રહ્યું છે। બસ સાથે અમારી સાથે જોડાવા બદલ આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ। કેમેરામેન અક્ષર પટેલ સાથે હું છું મનાનિંગુ, અર્બન ગુજરાત।